જય શ્રી રામ ભાઈ મિત્રોને આગળ છું પાછળ નવો વ્લોગ લઈને. તો ગાઈઝ આજે બાકી ભણવા નથી ગયું કેમ કે આપણે સંજયભાઈના વાઈફ આજે ઘરે આવવાના છે ફાઇનલી એમની દીકરીને લઈને. કારણ કે એમની દીકરી પહેલી વાર ઘરે આવશે, મતલબ શ્રીમદ પછી ન હોય એવું બધી, મતલબ મને તો કંઈ ખબર ન પડે. બાકી એમની દીકરી આવશે. બાકી સંજયભાઈ પણ આ વ્લોગ બનાવે છે. બાકી આપણે અત્યારે જવાનું છે સૂત્રાપાડા ફૂલ લેવા માટે. બધી શણગારવું તો જો હે એટલે ફૂલ લેવા માટે હું ને સંજયભાઈ જઈએ. સંજયભાઈ ગાડી ઉપાડી લીધી છે. બાકી હવે જાય સૂત્રાપાડા. બાકી અત્યારે આવ્યા છીએ આપણે પેટ્રોલ પુરાવવા માટે, પછી જઈએ. બાકી આપણે પુરાવી લીધું છે પેટ્રોલ. હવે આપણે જઈએ ડાયરેક્ટ સૂત્રાપાડા. આપણે ફૂલવાળા અહીંયા તો પકી ગયા છે પણ કોઈ દેખાતું નથી તો છે. બાકી પ્રોબ્લેમ થઈ ગઈ કારણ કે હજી ફૂલની રિક્ષા નથી આવી. આ ભાઈ કે હજી ફૂલ આવ્યા નથી, આગળ ઘડીકમાં આવે એટલે અમે અહીં વાટ જોઈએ. અમે અત્યારે બીજી સજાવટની વસ્તુ અહીંયા જોવા આવ્યા છે. હજીના ફૂલ હજી આવ્યા નથી એટલે બાકી ફૂલ આવે પછી ફૂલ લઈ લઈશું. આપણે ફૂલવાળાનો ફોન તો આવી ગયો છે તો ત્યાં જાય. બાકી પહેલાં સંજયભાઈને પૈસા ઉપાડવા, તો આપણે BOBમાં આવ્યા તો પૈસા ઉપાડી જાય પછી જાય. આપણે ફૂલવાળા પછી આવી ગયા છે. ભાઈ તમારું નામ હું? આપણે ભાવેશ બાપુ અહીંયા ફૂલ તમે આવજો લેવા. બાકી આપણે ફૂલ લઈને પછી જાય ઘરે. બાકી આપણે લઈ લીધા છે ફૂલ, તો ગુલાબના લીધા અને બીજા કલરના લીધા. બાકી સંજયભાઈ ગાડી લઈને આવે. હવે આપણે જાય ઘરે. આપણે ફૂલ તો લઈ લીધા, કંકુ પગલાનો ફુગાને લીધા છે. બાકી આપણે સંજયભાઈ ઓલું પેકેટ જઈ મચ્છર મારવાની, પછી જાય આપણે ઘરે. સામાન લઈ લીધું છે હવે જાય ઘર તરફ. આપણે ફાઇનલી પહોંચી ગયા છે ઘરે. ફૂલ લઈ લીધા. બાકી હવે આની સજાવટ બધી કરવી જોશે, આપણે એ પણ કરીએ. પ્રોબ્લેમ થઈ ગઈ એમને અહીંયા કે કળી ગયું છે, લાલ ટેમ સુધી એવું થઈ ગયું છે. ત્યાં પણ કળ્યું કંઈ એટલે એને બળેશ ત્યાં. બાકી અહીંયા ફૂલ તો લાવી લીધા ને આપણે અહીંયા સજાવટ કરવાની છે. હજી તો વાર છે સંજયભાઈની વાઈફને આવવામાં, એટલામાં યાર ભૂખ લાગી છે. જમી લઈએ. બાકી આ ડુંગળી બટેટાનું શાક લાગે તો આપણે જમી લઈએ. ફુગ્ગા ફોલાવી લીધા છે ને આ ફૂલ અહીં તોડવા જોઈએ અલગ અલગ કરવા માટે. જે બ્લુ ફુગ્ગા પર રહ્યા તો આ બધી ફૂલાવી લઈએ પછી કરવાની છે આપણે સજાવટ. કારણ કે અત્યારે ત્યાં મારા કાકીને એ તો ગયા છે, એ બધી ત્યાં કામ જે કરવાનું હોય એ કરતા હે ને આવતા પણ આવે. લગભગ આવી જશે થોડીક હજી કલાક દોઢ કલાકમાં, એટલે બધી જલ્દી કરી લઈએ. એટલા ફુગ્ગા બધા ફૂલાવી લીધા છે. બાકી આપણે ફૂલ છે એને કાઢી જાય આમાં ને પછી આપણે બાકી સંજયભાઈ પાસે જઈએ. હું કરીશ તો આપણે સંજયભાઈ બ્લોગ ઉતારીશ. હજી પણ બધું થઈ ગયું તોય બાકી આપણે હજી સજાવટ કરવાની છે. બધી વસ્તુ કરી નાખી છે. આપણે આઈફોનમાં શૂટ કરી લીધું છે. હવે ભાભી આવે પછી એનો શૂટ થાય આપણે સંજયભાઈ ભેગું. બાકી તમને દેખાડતો જો યાર આ વેલકમ આપણે સંજયભાઈએ લખ્યું છે, એ પણ કારીગર છે. બાકી હા જોઈ શકો છો આ મેં બનાવ્યું આખું. બધું તો વધારે પડતું મેં જ બનાવ્યું એટલે ફોટામાં જોઈને એમ. બાકી અહીંયા એટલું છે અને પછી આમ આવે છે જોઈ લો. બાકી અહીંયા ફુગ્ગા પણ રાખી દીધા. હા આપણે સંજયભાઈ આ કાઢી નાખ્યું જોઈ શકો છો. ગમે ત્યાં રાખી દે ને. બાકી તો હા હું ભલે રસ્તો બનાવ્યો હોય તો કંઈ વાંધો નહીં. બાકી અહીંયા ફૂલ ગુલાબના એટલું છે. હવે બધી સાફ સફાઈ થઈ જાય
ને ભાભી આવી જાય એટલી જ વાર છે. આવી ગયા છે ભાભી. બાકી હવે આપણે સંજયભાઈ પણ અહીંયા આવી ગયા. પૂરું થઈ ગયું છે. બાકી સંજયભાઈ અહીં બેઠા છે ને એમની દીકરી સાનવી. સંજયભાઈને આપણે મેં એડિટ કરી દીધો છે, જોઈ લેજો ઇન્સ્ટાગ્રામમાં. બાકી સાનવી હુતીશ. ગુડ મોર્નિંગ ગાઈસ. તો આજે શનિવાર છે ને કાલનો વ્લોગ બહુ નાનો હતો, કેમ કે વધારે વ્લોગ તો બનાવવો પડે, લાસ્ટ નહીં બનાવી લઈ. બાકી કાલે રવિવારે આપણે ભાવેશભાઈની વાઈફનું શ્રીમત છે, મારી ભાભીનું, એટલે આજે શનિવારે બધી કરવાનું છે કામકાજ. ને કાલનો વ્લોગ બધી 3 દિવસનો એક આરે જ નાખી દઈ. ને બાકી આપણે યાર પ્રવાસમાં જવાનું છે, સ્કૂલ ટ્રીપમાં કચ્છ જવાનું છે. તો એ પણ હવે 19-20 તારીખની આજુબાજુ, બાકી ડિસેમ્બરની એન્ડિંગમાં જ જવાનું છે. તો એ તો આપણે ભાઈ કાયમી વ્લોગ આવશે તો એ જરૂર જોજો. બાકી અત્યારે બ્રશ કરી લઈએ. મિત્રો અત્યારે વાગ્યા છે 5 વાગે જેવું થયું છે. બાકી આપણે સંજય આપણે જયેશભાઈ આયા બધી સાફ સફાઈ કરે છે. આપણે ભીમસીભાઈ ઉપર આવ્યા ચડાશે, જોઈ શકો છો તમે. ભીમસીભાઈ ખતરો કે ખેલ કરે જોઈ શકો છો તમે. આખરી પગ તો ખબર પડે. થાંભલા ને પણ લેતા હોય ખોડેશ્યું ને બધી. બાકી હું ભાવેશભાઈ ને મારા ભાભી અત્યારે વિડીયો ઉતારવા જાય છે. બેબી શાવરમાં આવે ને વિડીયો ઉતારવા જાય છે. પછી આપણે જયેશભાઈ પાસે સેમસંગનો સારો મોબાઈલ છે, એના મોબાઈલમાં આપણે શૂટ કરશું. બાકી જાય આપણે છે. બાકી હવે અમે જઈએ. તો આપણે અહીંયા ખોડિયાલ માતાજી પગી ગયા છીએ. બાકી લોકેશન તો તમને ખબર જ છે કેવી છે. તો પહેલાં આપણે દર્શન કરતા આવીએ ને પછી શૂટ કરશું વિડીયો. તો આપણે પહેલાં માતાજીએ દર્શન કરી લઈએ. તો આપણે દર્શન કરી લીધા છે. બાકી અહીં ઉપર બધી લોકેશન સારું છે, તો અહીંયા શૂટ કરી લઈએ. તો બધી શૂટ ને બધું કરી નાખ્યું છે. બાકી હવે અમે જઈએ ઘરે. બાકી અમે ઘરે તો આવી ગયા હતા, મને આ બધી પણ લેતા આવ્યા છે ને અહીં રાખ્યું છે. બાકી પાણી લેવા જવાનું છે. રિક્ષાવાળાને ફોન કરી દીધો જે આવે, જે પાણીના ઓલા મોટા મોટા કેન આવે ને એવડા એ લેવા જવાનું છે રિક્ષામાં. અને કેટલી વાગ્યાને કહેવાનો હતો એટલે અમે કહેતા આવ્યા. 1-2 ઠેકાણે બાકી હશે કહેવાનું હોય તો કહેતા આવશે. બાકી હવે આપણે જમવાનું થઈ જાય. પાણી પહેલાં લેતા આવીએ, પછી જમીએ અને સૂઈ જઈએ. અને સવારે વહેલું ઉઠવું જોશે ને ભાઈ. બાકી યાર પ્રવાસમાં જાશું તો એ બ્લોગ તમે જરૂર યાર જોજો યાર. બીજું તો એમ કે એ બ્લોગ હજી તો પ્રવાસમાં વાર છે, સોમવારે ફી જમા કરવાની છે ને તમે ખાલી જોજો યાર, બસ મિસ નહીં કરતા અને કમેન્ટ જરૂર કરજો. બાકી આપણે પહેલાં તો ફોન આવી જાય રિક્ષાવાળાનો, આવી ગયો પછી આપણે જઈએ. બાબસીભાઈ અત્યારે જાય છે થોડોક ચીઝ વસ્તુ લેવા દુકાને. જે બોલાય ભાઈ આપણે વસ્તુ તો થોડીક લેવાની છે, તો અમે બે જઈએ. માંડવા પણ નખાઈ ગયા છે, જોઈ લો. બધું માંડવા લખે. આ તો સવારે નીચે કરી દઈશું. બાકી બધા અહીંયા બેઠા છે, વાતો કરે છે. અત્યારે ભાવસીભાઈ જે અહીંયા કામ કરે છે એમનું કાલે શ્રીમત છે. ભાવસીભાઈનું કાલે શ્રીમત છે. આઈ મીન ભાવસીભાઈની વાઈફનું કાલે શ્રીમત છે, એટલે કામ કરે છે અહીંયા. આપણે જગદીશભાઈ ઊભા છે ને આપણે કુશલા હું છું હું છું. હું છું કિંજર રડાવ્યો. આપણે ભીમસીભાઈએ નાના છોકરાને રડાવે છે, જોઈ શકો છો. તો રડાવ્યો હવે ત્યારે 10:30 વાગે જેવું થયું છે. બાકી બધા તો અમે અહીં ઉપર ઉતર બધા, કારણ કે આપણે અરે ભાવેશભાઈને બકાલું માંડવાનું છે. જસ્ટ કિડિંગ ગાઈસ. બાકી આપણા ફુગ્ગા બધા ફૂલાવવાના છે અત્યારે. આ બધા અત્યારે જ ફૂલાવી નાખવા ઓલા ટેડી બિયર ને બધી અટાણે છે ને, પણ ફૂટી નહીં જાય ને. મારા ઘરમાં હાથ થઈ ગઈ. બાકી મને ભૂખ લાગી છે એટલે કોણ લેતા આવ્યું.
એ ટેપ છે. કનકભાઈ જોઈ શકો છો. તમે દેખાડો જો ભાવેશભાઈ કેવી રીતે હવા પૂરે છે કના આ નહીં ભૂલે જો તો મારીએ તને એટલે તારું એમ કેવું કે આગળ ભાવાનો સ્ટાફ છે પણ મને મારીએ પૂરું લે આરતીમાં નીકળી ગયું તમારું આપના દરવાજો ખોલતી મને નાખતો જા બધા આવી ગયા છે. સંજયભાઈ પણ આવી ગયા છે, રમેશભાઈ પણ આવી ગયા છે, કૌશિકભાઈ પણ આવી ગયા છે, એ રોહિતભાઈ પણ આવી ગયા છે, રાજુભાઈ પણ આવી ગયા છે. હેપી બર્થડે ફુગા ફૂલી ગયા છે પણ એક પ્રોબ્લેમ થઈ ગઈ છે. શું કે જો યાર હાલ આપણે બધે ખેંચતા હતા એમાં ડબલ્યુ તૂટી ગયું, એકદમ આખું અડધું થઈ ગયું. હવે તો આ તો હજુ ફુગો ફેટ્યો તો આ તારે એમ તો 2-3 તોડી પણ નાખ્યા ફુગા તો કેટલા ફોન નાખ્યા, પણ આ હવે કેમ કરશું હવે એને જોઈશ. બાકી બીજા બધા તો ફૂલી ગયા છે ને અહીંયા રાખ્યા છે આપણે. અત્યારે 12:15 જેવું થયું છે. અમે આ કંઈ ના કરતા હતા તો બલૂનની લાઈન કરી આ ટેપ આવી તેમાં નાખવાનું હોય. જો ખાનામાં નાખવાનું હોય તે અમે બનાવ્યા. બાકી સવારે આવે બીજી બધી કરીશું એટલે આને સાઈડમાં મૂકી દઈશું. આપણે સુઈ જાય જો આમ લાઈન બનાવીશ. જેટલા ફુગા હતા એટલા બધા નાખી દીધા. બાકી હવે આપણે સુઈ જાય ને સવારે મળીએ. તો ગુડ મોર્નિંગ ગાઈસ. બાકી અત્યારે વાગ્યા સવારના 7. એમ તો હું 4 વાગે ઉઠું, કામ હતું તે પાછો હોઈ ગયો હતો. આજે ભાવેશભાઈ ઉઠાડે કે હાલો કામ છે એટલે. બાકી બ્રશ કરી લઈએ, આપણે નીચે જઈએ. હાલો આપણે પહેલાં જઈએ રસોડા પાસે. ત્યાં કેટલું હજી તો કામ છે. આપણે બધે અહીંયા હજી ભાત બનાવે છે, જોઈ લો. આપણે દિલીપભાઈ ટમેટા મૂકીશ. આ બધી પર લગાડી દીધું છે. આપણે સંજયભાઈ ધર્મેશભાઈ બી લગાડે છે. એ તો આ બધી અરે એ તો આમાં તો મરસું કોકે નાખ્યું. મરસા કે ના કાલા ભાવેશભાઈ ઉપર કિક કરીશ. આ બધી પર લેતા આવ્યા છે. આ બેબી શાવર તો આમ લગાડી દીધી, જોઈ લો. ને બાકી હવે આ બીજા બધી તાલા ને છે બધું લગાડી દઈએ. જોઈ લો બીજું બધું પર લગાડી દીધું છે. બધી અહીંયા જોવામાં છે, જોઈ લો બધું જોવા આવ્યા છે. ભાવેશભાઈ નો ફોન આવ્યો છે સંજયભાઈ ને. બાકી આપણે કૌશિકભાઈ પણ આવી ગયા છે ને આ બધી અમે પાણી લઈને અહીંયા આવ્યા કેમ કે આ રસોડે પાણી જોતું હતું એટલે અમે અહીંયા આવ્યા હતા. આપણે અહીંયા પાણી નાખી દીધું બધી ને આપણે સંજયભાઈ પણ અહીં બ્લોગ ઉતારે છે આઈફોનમાંથી. બાકી હવે પાણીની જરૂર હોય તો પાછી લઈ લે પાણી. બીજું તો હવે મહેમાનો જે આવવાના છે આવતા જ હશે એમ તો. બાકી આપણે નાઈને તૈયાર થઈ ગયા છે ને અહીંયા રસોડા આવ્યા. મહેમાન તો આવી ગયા લાગે. અહીંયા આવે છે. બાકી બધે અહીંયા મહેફિલ બનાવીશ ને આ છે અમારા સલીમ. અમારા સલીમ અમારા સલીમ આપણે મેચ સંજયભાઈ પણ ખેલ કરશે ને આપણે જમાડવાટમાં કહીએ તો ભાતે બની ગયું, દાળ બની ગઈ છે, રોટલી પણ અહીં બને છે.
કે મહેમાન પણ આવી ગયા છે ને આ બધા અહીં ભેગા છે કારણ કે આપણે વિજયભાઈ કલાકાર અને વિડીયો ઉતારવો એટલે બધા જોઈશે વિડીયો. બાકી હવે જમણવાટમાં થોડુંક બાકી છે, પછી થઈ જાય આપણે જમણ બધું કરી નાખીએ. કામકાજ ચાલુ જ છે, ભાભી પણ અહીં બેઠા છે અને બધા અત્યારે પૈસા દે છે ને વિધિ હોય. બાકી અહીંયા જમણવાટ આવ્યા છે, આ બધી રાખી દીધું. આજે આ બધી ખેલ કરે શું કરે છે દેખાડું હું. બધી અહીંયા સોન પાપડી રાખવાને બદલે ખાય, જોઈ લેવા બધીના મોઢા બહુ ચાલાક છે. બાકી એક તો મેં પણ લઈ લીધી. બાકી હવે જમણવાટ આગળ થઈ જાય. જમણવાટ ચાલુ થઈ ગયું છે. હું અહીંયા શાકમાં ઊભો છું. બાકી આપણે સલીમ અહીંયા ખાવા માટે આવી ગયા છે પહેલા વહેલા. અહીં જમણવાટ દેવાને બદલે ખાવા પૂગી ગયા. પાછળ બધી લાગે મને જમી લીધું છે. હવે બાકી ઘરના જમવાનું બાકી છે. બધા બીજા પણ બેસી ગયા છે, જોઈ લો. બાકી મેં પણ હવે થાળી કરી લીધીશ. હું હવે બેસી જાઉં કારણ કે હવે એકવારમાં બધી લેટ લઈએ પાછું. હવે આપણે ધર્મેશભાઈને બધી બેસી જાય જમવા માટે. આપણે જમી લીધું છે ને આ બધે જે જમવાનું બાકી છે આ લોકોને આપણે બધીને આપણે બાકી જાય આમ ઘરે તરફ. બાકી બધું કામ પૂરું થઈ ગયું છે. બાકી હવે માંડવા પણ હવે નીકળી ગયા ને હવે આપણે કુસલાના પપ્પા એ પણ આવ્યા. બાકી કુસલો તો કાલ કુસલો એવો જ आहे, આજનો દિવસ છે તો એને રમાડી લઈએ. હવે આપણે કામ કરીએ. અત્યારે અમે અહીંયા સોરાવ્યા હતા બધી મૂકવા માટે, તો મેં એની જગ્યાએ તો આ ટાંકી લઈ લીધી કે ઓલા પણ બધી આવે. આપણે એટલું નથી, બહુ ભારી છે આ તો. બાકી ચાવી લઈને હવે ખોલીને બધી મૂકી દઈએ વસ્તુ. બધી અંદર મૂકી દીધું છે. આ અમારો સોરો તો તમે જોયો જ હશે પહેલાં. બાકી પાછો જોઈ લો અમારો સોરો. તો ગાઈસ અત્યારે વાગ્યા છે 5. બાકી અમે બધા અત્યારે દરિયા જાય છે વિડીયો ઉતારવાને. તો આપણે કૌશિકભાઈ છે, નિલેશભાઈ પણ છે, સંજયભાઈ છે, ભીમસીભાઈ છે. તો બધા અત્યારે આપણે દરિયે જાય. તો ચાલો. ફાઇનલ આપણે પહોંચી ગયા છે દરિયે. બાકી આપણે ધર્મેશભાઈ તો રનિંગ કરવા આવ્યા છે, એ આપણે આર્મીવાળા છે એટલે એનો ઠેલો પણ ભેગો લાવ્યા. બાકી આપણે કૌશિકભાઈ ને સંજયભાઈ તો પાછળ આવતા હશે ને બાકી ઓલી પાની સાઈડ જાય એ પણ સારું ઉતરે એટલે તો આપણે એ પણ જઈએ. ઓલા આવે પછી ખબર પડે ને. સંજયભાઈને પણ આવી ગયા. બાકી ઓલી પાની સાઈડ જવું, પાણી ઓછું થઈ ગયું લાગે છે. બાકી તો તમને ખબર હશે આ બધીમાં હોય. અરે એક ઓલું થઈ ગયું કારણ કે આપણને સાઈડ નહોતું, ઈપા પણ ખાલી થઈ, મતલબ ઈપા પણ પાણી આવી ગયું ને આમાં વેસમાં આમ થઈ ગયું. હવે જવું તો જોવે હવે જીપા. નિલેશભાઈ ને કૌશિકભાઈ તો ધોળવા હાટો ઓલી પા ગયા. બાકી હું નિલેશભાઈ ને સંજયભાઈ આમ વિડીયો ઉતારવા માટે જાય છે. તો ગાઈસ અત્યારે અંધારું થઈ ગયું છે. બાકી હવે જાય છે ઘરે. અમે હોઈ જઈએ યાર. આ બ્લોગમાં આટલું જ. અને બ્લોગ પસંદ આવ્યો હોય તો વિડીયો લાઈક કરતા જજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો. તો મળીએ બીજા બ્લોગમાં. અને બાકી યાર પ્રવાસના બ્લોગ પણ આવવાના છે તો એ જરૂર જોજો, ભૂલતા નહીં. બાકી આ બ્લોગને અહીંયા જ એન્ડ કરીએ. બાય બાય.